લે ઓલું આને થોડી પ્રાર્થના હતી કેમ કેટલા બધા હતા આ ગુજરાત વાળા શૂટિંગ ઉતારે તમે શૂટિંગ જ ઉતારવાનું છે. જય માં મંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છે. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણી ઘરે આવ્યા છે નાનકડા મહેમાન. જીયો જીયો માસી મોટું કેમ કરે? માસી કેમ મોટું કરે? ફટાફટ પેલા નાસ્તો કરી લઈએ. જીયો 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 માસી મોટું કેમ કરે? કેટલા કોણ જીયો જીયો માસી મોટું કેમ કરે? માસી કેમ કરે બેન મોટું? એમ મળી એમ કરે છે. એ બાપા ખાલી રાખી ને બાપા. જીયો કેરી લે દાદા, કેરી લે દાદા. જો દે દા કેરી લે દાદા પેલા. દા કેરી લે દાદા. જા મમ્મ લે દાદા માટુ. જા જા મમ્મ લે કેરી લે દાદા. જા ફટાફટ આય. અહીંયા જીયો અહીંયા. જીયો અહીંયા દોડ્યો અહીંયા ખાસામાં છે. મમ્મ લેતા મમ્મ જા મમ્મ લે દાદા. મારે હાટું મમ્મ લેતા ને એવું ન ખવાય. મમ્મ લેતા હતા કેરી લેતા હતા અહીંથી. જા જા હા એમ લેતા જા. એ ન્યા નહીં અહીંયા ખાસામાં કેરી મમ્મ આવું લેતા જાવું. જીયો જીયો આવું લેતા જાવું. આવું લેતા જા. Ajiyo આવી ajiyo જીયો એ આવી બે જાય બે જા હવે જાવ. ફાઇનલી મિત્રો નાસ્તો થઈ ગયો છે એકદમ મસ્ત મજાનો નાસ્તો કરીને દુકાને આવ્યા છે. એ બોલા એ બોલા વાડી મેસ માં જવું છે ને? હા ઉભો રહે તો ઘરે આવ્યા હતા મહેમાન આવી ગયા છે. અંશુભાઈ અંશુભાઈ કેમ છે? હા મજામાં. રોકાવાનું છે ને સામું જો રોકાવાનું છે ને આપણે કેટલા દી? 5 રવિવાર સુધી. વેકેશન કેદી ખુલે? સોમવારે વેકેશન રોકાવું ને હમણાં. હા તો હવે અમારે મામા નો છોકરો છે એને રોકાવાનો થોડાક દે અહીંયા. અને મારા દેવકાબેન ક્યાં ગયા? નિકિતા બેન આવી ગયા છે. મારા મામા ને હતા 4-5 દિવસ. 4-5 દી વધુ થઈ જાય. 15 દિવસ એ ન હોય તો આમ સારું. કાંઈ વાંધો નહીં આવી ગયા છે. અને જીલુબેન ક્યાં ગયા? જીલુબેન સુતા પી ગયા છે. સુતા છે અને આ જેની બેન મામા ઘરે થાય જાને છે વાસણ ટકવા ખાટલી લઈને. આ તે ખાટલી ઉઠો કામ તો કરવું પડે. ક્યાં જવું જો મામા ઘરે થાય એ બે કામ માં ખોટા દીધા છે. હવે હું લાવવાનું છે? પૂરીનો લોટ બાંધે છે. અમારા મામા ની આવ્યા અત્યારે અને ખમણ લઈ આવ્યા ને બદામ છે ફૂસડ એવું લાવું એવું કઈ નહીં. બહુ ખમણ. હા તો આપણે ખમણ લેવા જવાના છે ગામમાં અત્યારે. હું અંશુ મારા મામા છોકરો અંશુ અમે બે જવાના છે. હા તું ઘર છે તમને ખબર છે. સાંભળ પાકેલા છે.
એ પણ ઓલા છે ને, બાબુ ક્યાં કાસા છે. એ કાસા છે પણ ઓલા પણ હે ને આયા છે મોટા પણ નહીં ભેગું થાય કાસા છે પાકલ નથી અને ક્યાં ઓલા પણ લીંબુ પાણી પર લીંબુ આવે ને લીંબુ તો સારા રહે નીચે પાકે બહુ જો નીચે પાકે નહીં જો આયા હોત છે પાકેલ છે તો તમે પૈસા આવો ને ખમણ લેવા દઉં રોટલી આવડી વાળ કપો વાત તારે અને કેવા હારા વાળ ફૂલકા વાળ છે ચલો પેલા ફટાફટ આપણે જાવી ખમણ લેતે રોંડે જાવી આપણે રોંડે તડકો આવી ગયા પણ તેવ પાડતી જાય રોંડા ખાતા તો ફાઇનલી મિત્રો બપોરના 12:30 વાગે જ્યાં જમવાનું ટાણું થઈ ગયું છે આપણું આપણી ડીશ છે ને અમારા મામા છે મામા કેમ છે હે મજામાં હા મજા મારા મમ્મી પૂરી બનાવે છે રોતા છે કેરીનો રસ પૂરી ખમણ ને સંભારો સાઈસ આપણો મુકાભાઈ તો તૈયારીમાં છે હવે હા એ મુકાભાઈ અમારી હા વ્લોગમાં મુકાભાઈ બોલે અને શું મજા આવે હા તો વાંધો ચલો ફટાફટ જમી લઈએ જમીને પાછા આપણે મળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 7 અને આપણે લઈ આવ્યા પાણીપુરી અમારા મામા તો ઘરે વી ગયા છે અત્યારે એના ગામ અંશુભાઈ રોકાણા અંશુભાઈ મજા આવે અહીંયા હા તો વાંધો તો પાણીપુરી મંગાવી નાખીશ આપણે હે આપણને તો મીરભાઈ ગગાસર ગુંદી ગાંઠિયા ખાય છે અત્યારે એ પાણી લઈને જીવ ક્યાં ગઈ જીવ શું થશે એટલે ફટાફટ પાણીપુરી ખાઈ લઈએ આપણે મન સારું દે પાણી ટીપો પડવાનું દે પણ અહીં ઓલો નહીં મમ્મી હાલે હા મને તો ફાઇનલી મિત્રો આપણે 7:30 વાગી ગયા છે ક્રિકેટ મેચ સ્ટાર્ટ થઈ ગઈ છે અને તમે ટી-શર્ટ જોઈને તમને લોકોને કહી પડી ગઈ છે કે આપણે સવી આરસીબી સપોર્ટર એટલે આપણે તો આરસીબીની મેચ છે ફાઇનલ આરસીબી વર્સેસ પંજાબ તમે જોઈ શકતા હશો અત્યારે આપણે આરસીબી સપોર્ટ કરવા માટે આપણે ટી-શર્ટ પહેરી લીધું છે મેચ સ્ટાર્ટ થવાની બસ થોડીક અમુક મિનિટની જ વાત છે 1 થી 2 મિનિટની વાત સ્ટાર્ટ થઈ જાય તો આપણે ફટાફટ મેચને એન્જોય કરીએ અને આ વ્લોગ આપણે કાલ સવારે આવી જવાનો છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે જોઈ શકતા સૈયર છે ના ભાઈ આરસીબીના સપોર્ટર છે કેમ લાગે જીતી આરસીબી હે ગગાને પૂછ્યું કે ધવલભાઈ આરસીબી જીતશે કે હારશે ભાઈ ફટાફટ મેચ જોવી જીરુબેનને પૂછ્યું જીવીબેનને જીરુ આરસીબી જીતશે હે આરસીબી જીતશે કે હારશે નીંદરમાં છે એટલે થોડોક રોવે છે સ્ટાર્ટ થઈ ગઈ છે ફટાફટ કંઈક મેચ જોઈએ મેચ જોઈને આપણે પાછા મળીએ તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે ને જમીને આપણે બહાર આવ્યા રિક્ષાએ બેહવા અને આપણે આ રહ્યા છે ભાઈબંધ કેમ તા કાલું ભાઈ આઈપીએલ જીતશે આરસીબી જીતશે કેમ તા ડબા આરસીબી તો ગુજરાતનો ફેન છો ને હવે આરસીબી નો સપોર્ટ કરવી ને આપણે આ પછી કેટલા રન ટાર્ગેટ કેટલો છે આપણો 190 રન કરવાના છે અને ટાઈમ આઉટ આવ્યો છે અત્યારે બીજી ટીમનો વારો છે ટાઈમ બેટિંગ કરવાનો એટલા માટે બહાર આવ્યા છે મસાલો ખાઈ લઈ મસાલો ખાઈને પાછા આપણે મેચ જોવાનો છે કેમ તા જીતશે ને પાછું હા જીતી જ જાય ને તો વાંધો નહીં હા મરચી લાવો ફોન છે ને આમાં અમારી એકની થોડી પ્રાર્થના હતી કેમ કેટલા બધા હતા આ ગુજરાત વાળા શૂટિંગ ઉતારે તમે શૂટિંગ જ ઉતારવાનું
લખી ગયો તને કહું છું અરે ફોડે ઉભો રે ફોડ ફોડ હોય ઓલ રાઈટ એ તો કા આયા કાઢ ઉતાર તો બા લે 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 ઓલું આમાં વાઈટ નીકળી ગઈ હતી હારી એ આને યાર બહુ દવા આવ્યો આમાં